નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર લેક્ચર નંબર 8 ચેપ્ટર નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 11 આપણે પૂર્ણ કર્યો. હવે દાખલા નંબર 12 આપણે ચર્ચા કરવાની છે. દાખલા નંબર 12 ને આપણે જોઈશું, પણ 12મા દાખલાની આપણે શરૂઆત કરી તે પહેલા એનો એક બેઝ, એનો આધાર, એની થિયરી પોઈન્ટ આપણી પાસે પહેલા પરફેક્ટ કમ્પ્લીટ આખો કોન્સેપ્ટ આપણે હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પોઈન્ટ કયો છે? તો કે ભાગીદારી વચ્ચે અનામત અને એકત્રિત નફાની વહેંચણી. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારો વચ્ચે એકત્રિત નફાની અને અનામતોની વહેંચણી. એકત્રિત અનામતો અને આપણો જે એકત્રિત નફો થયો હોય ને એની આપણે વહેંચણી પેલા પાડવી પડે. હવે કઈ રીતે તમને હું તમને આખો કોન્સેપ્ટ પહેલા સમજાવું છું. દાખલા તરીકે સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ ભાગીદારી પેઢીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે ઈ પહેલા થોડો આપણે જૂના ભાગીદારો હોય એના વચ્ચે થોડી ચર્ચાઓ થશે. ઈ ચર્ચાઓ કઈ? તો કે ભાઈ દાખલા તરીકે સમજી લો કે ભાઈ એવો ફેરફાર નથી કર્યો. ફેરફાર ત્રણ પ્રકારના છે: નફા નુકસાનના પ્રમાણ ફેરફાર, ભાગીદારનો પ્રવેશ કે ભાગીદારની નિવૃત્તિ. ત્રણ પ્રકાર પડે છે. ફેરફાર નંબર બીજો, દાખલા તરીકે કોઈ ભાગીદારને પ્રવેશ આપણે આપીએ છીએ, એવું નક્કી કર્યું આપણે, એ પણ ભાગીદારી પેઢીમાં એક પ્રકારનો ફેરફાર કહેવાય છે. તો કે હા, એના પહેલા કેટલા ભાગીદારો હતા? બરાબર. દાખલા તરીકે સમજી લો કે ભાઈ કોઈ નવા ભાગીદાર દાખલા તમે કરો, ઈ પહેલા ભાગીદાર કુલ 3 હતા: x, y અને z. 3 ભાગીદાર છે, x, y અને z. આ નવા ભાગીદાર દાખલા તરીકે કોઈ આપણે જેને ભાગીદાર બનાવો છે, x, y અને z હતા, જેને ભાગીદાર બનાવો છે, જે નામના ભાગીદાર ને, તો એના પહેલા 3 ભાગીદાર હતા. ત્રણે 3 ભાગીદારો આટલા વર્ષ સુધી ધંધાકીય કામમાં એને એમ કહેવાય છે બિઝનેસ કર્યો હોય. તો બિઝનેસ ની અંદર, ધંધાકીય કામની અંદર એ માણસે કેટલા રૂપિયા કમાણા હોય, નફો પણ મેળવવો હોય, અને એવું બની શકે કે એને જે નફો મેળવવો છે એ 3 ભાગીદારે નફા નુકસાનના પ્રમાણમાં ભાગે પાડી લીધો છે. પણ એના પહેલા ઈ લોકો શું કરતા હોય? તો કે આવી એકત્રિત અનામતો પણ એકઠી કરતા હોય છે, જે ભવિષ્યના ફ્યુચર માટે, ભવિષ્યના કોઈ આગલા કોઈ અગોતર કોઈ નવા પ્લાનિંગ કરવા થાય અને એમાં વખતે પૈસા વાપરી શકાય એટલા માટે આ લોકો આવી રીતે અમુક એકઠી રકમ કરતા હોય છે. એ 3 ભાગીદારો પહેલા આવું કરતા હતા. હવે દાખલા તરીકે સમજી લો કે ડી નામનો ભાગીદાર આવે, તો ડી નામના ભાગીદાર બનાવો, ઈ પહેલા ઓલી જેટલી પણ એકત્રિત નફાઓ થયો છે કે કોડ ગયો હોય, જે x y જે પણ બન્યું હોય, પણ ઈ કોનું કહેવાય છે? તો કે ભાઈ આ જૂના ભાગીદારોનું કહેવાય છે. પણ ઈ એકત્રિત નફો, ઈ એકત્રિત અનામતો શા માટે ઊભી કરવી પડી? તો ઈ 3 ભાગીદારે એવું ન વિચાર્યું કે આપણે ચોથા ભાગીદાર જેને આપણા ભાગીદાર બનાવવો પડશે, x y z. આ તો અચાનક બનાવવાનું થયું, પણ જે પણ પૈસા આપણે એકઠા કરેલા હોય ઈ પૈસા એકત્રિત નફો કર્યો છે, એકત્રિત અનામતો કરી, શું કામ? એને કે ભવિષ્યમાં કોઈ એવા ખર્ચાઓ ઊભા થાય તો એની સામે તમે ઈ પૈસા વાપરી શકો એટલા માટે. એટલા માટે આ જેટલા પણ એકઠા થયેલા પૈસાઓ છે, એક અનામતો એકઠા થયેલા પૈસા કહેવાય. પણ આમાં શું કરવું પડે? તો સૌથી પહેલા આની પાછળ જે ખર્ચા કરવાના છે ઈ ખર્ચા પહેલા આનાથી બાદ કરવા પડે. એટલે કે આ રકમમાંથી તમારા ખર્ચા ભોગવવાના હોય. તમે તમારા અંગત જે નફો છે ને એને પૈસાથી તમારે કોઈ ફેરવાના. નફાકીય એકમની અંદર જે વર્ષનું ચાલુ વર્ષ હોય એમાં નફો થવાનો છે, ઈ નફામાંથી અનામતના થોડા પૈસા માટે રાખવાના છે. પણ ઈ પૈસા તમે નફામાં કોઈ બીજો લાંબો ફેરફાર કરી શકતા નથી. દાખલા તરીકે કોઈ આકસ્મિક દુર્ઘટના બની હોય તો એકત્રિત અનામતો પડી છે, એમાંથી પૈસા તમે વાપરી શકો. પણ આવું ન કર્યું હોય તો એવા સમયે ધંધાકીય એકમમાં પૈસા ન હોય અને આવી દુર્ઘટના બને તો ધંધાકીય એકમે મોટું બધું નુકસાન ભોગવવું પડે છે. એટલા માટે એવું ન કરવું હોય, એટલા માટે ધંધાકીય એકમમાં શું કરવું પડે? તો કે એકત્રિત અનામતો આવી એકઠી કરવી પડે છે. આ અનામતો કોની કહેવાય? તો કે ભાગીદારોની કહેવાય. પણ ઈ કોના માટે હતી? ફ્યુચર, ભવિષ્યમાં કોઈ નુકસાન થયું હોય એની સામે રક્ષણ મેળવવા માટે હતી. તો પહેલા આપણે ઈ કોઈ નુકસાન થાય તો એના ખર્ચા પહેલા બાદ કરી દેવા પડે, અને જો છતાં પણ આવી અનામતો પડી રહે તો જ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં ભાગલા પાડી લે
છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ નવા ભાગીદારને દાખલો કર્યો, ઈ ભાગીદાર આવ્યો એટલે ભાગીદારી પેઢીમાં ચેન્જ થયો, ફેરફાર થયા, તો આની અનામતો કોના ભાગે મળે છે? જૂના ભાગીદારો x y z જે જૂના ભાગીદાર છે ઈ લોકો વેચણીને ભાગીદાર નફા નુકસાનના પ્રમાણમાં ભાગ પાડી લે છે, વેચી લે છે. જોઈએ છે આપણે ભાગીદારી પેઢીના વેચણી પાત્ર નફામાંથી ઊભા કરવામાં આવેલા કે જેની સામે કોઈ જવાબદારી ન હોય તેને શું કહેવાય? એકત્રિત નફો કહેવામાં આવશે. એકત્રિત નફો કોને કહેવાય? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો ઈ એકત્રિત નફો કહેતા શું થાય? તો કે ભાઈ જે આ અનામતો એકઠી કરીથી પૈસા અલગથી ભરવા હતા એની સામે કોઈ જવાબદારી નથી, એટલે કે કોઈ ખર્ચા આપણે ભોગવવાના નથી, કોઈ દુર્ઘટના કે કોઈ ધંધાકીય કમાઈ એવું કોઈ બન્યું નથી જેના કારણે આ પૈસા વાપરવા પડે. તો ઈ પૈસાને શું કહેવાય છે? એકત્રિત નફો કહેવામાં આવે છે. શું કહેવાય? એકત્રિત નફો. પહેલા આપણે અનામતો ફાળવી હોય ઈ અનામતોનો ઉપયોગ ન થાય અને એની અનામત શું બની જાય? એકત્રિત નફો બની જાય છે. ઓકે, તો આ અનામતોના એક્ઝામ્પલ કેવા હોય? તો આ જે આમનોંધમાં રાખેલા છે ઈ જેના એક્ઝામ્પલ છે. નફા નુકસાન ખાતાનો નફો, સામાન્ય અનામત, મૂડી અનામત, કારીગર અનામત ભંડોળ, આકસ્મિક અનામત, કારીગર અનામત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ, રેડી? રોકાણ વધઘટ અનામત. પછી આ બધી વસ્તુ શું કહેવાય છે? એના બધી જેના એક્ઝામ્પલ છે. આટલી બધી અનામતો છે. તો વિદ્યાર્થી મિત્રો તો આપણે દાખલાની અંદર આવી આમનોંધ જોવાની છે. આવી આમનોંધ આવશે. આપણે દાખલામાં આપણે આમનોંધ જોશું. પણ આ દાખલાની અંદર આપણે આમનોંધ જોવાની છે. પણ જ્યારે મોટા દાખલા કે પ્રવેશની અંદર ચેપ્ટર નંબર 5 પ્રવેશની અંદર જે મોટા દાખલા પૂછાય તો એમાં તમારે આવા આમનોંધ આવશે, પણ તમારે આમનોંધ લખવાની નથી. તો એવા સમયે આ અનામતો અને જેવું જે એકત્રિત ખોટ જો છે, એકત્રિત ખોટ કઈ છે? આપણી નફા નુકસાન ખાતું એની ઉધાર બાકી. રેડી? પછી વાત કરી જાહેરાત ઝુંબેશ કર, સંશોધન વિકાસ ખર્ચા, નહીં માંડી વાળે મહેસૂલી ખર્ચા. આ ચાર ખર્ચા એવા છે જેને એકત્રિત ખોટ કહેવાય છે. આ બાકીની છે એને અનામતો કહેવાય છે. આટલી અનામતો, આટલી ખોટ. ખોટ તમે યાદ રાખી લ્યો તો બાકી અનામતો તમારે યાદ ન રાખવી પડે. પણ સાહેબ આ તો આમનોંધ આપણે લખી છે. આપણે દાખલામાં આમનોંધ પૂછાય તો આમનોંધ લખવાની છે. પણ જ્યારે મોટા દાખલામાં આની આમનોંધની જરૂર નહીં પડે ત્યારે આપણે કોન્સેપ્ટ યાદ રાખવો પડશે. એક બે નિયમ યાદ રાખવો પડશે. જે બધા પુનઃમૂલ્યાંકનના 6 નિયમો હતા એવા તમે આના બે નિયમ યાદ રાખી લ્યો એટલે તમે આમનોંધ યાદ રાખવી પડે નહીં. બે નિયમ કયા છે? તો સાંભળી લો બે નિયમ. નિયમ નંબર 1 સાંભળજો. જેટલી પણ એકત્રિત નફો છે ઈ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતાની જમા બાજુ આવે. આ યાદ રાખજો. શું નિયમ છે? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ પર આવે. એકત્રિત ખોટની વાત કરીએ તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુએ આવે. જો આટલો ફેર છે વિદ્યાર્થી મિત્રો. આપણા બે નિયમો. એકત્રિત નફો ક્યાં આવશે? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ આપી દે, વેચી દેવાનું. અને ખોટ આવે તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુએ આપણે વેચી દેવાનું છે. આ આપણા બે નિયમો છે. જે વિદ્યાર્થી બે નિયમ યાદ રાખી દે એને આ બધી આમનોંધો બાકી કરવી પડતી નથી, યાદ રાખવી પડતી નથી. પણ માત્ર યાદ શું રાખવાનું? કઈ વસ્તુ એકત્રિત નફો કહેવાય, કઈ વસ્તુ એકત્રિત ખોટ કહેવાય, એ યાદ રાખવાનું છે. રેડી? તો યાદ રાખજો બરાબર. આપણે આમનોંધ જોઈ લઈએ એકવાર. એકત્રિત નફો હોય ત્યારે શું આમનોંધ છે? નફા નુકસાન ખાતો નફા ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર, મૂડી અનામત ખાતે ઉધાર, અનામત ભંડોળ ખાતે ઉધાર, આકસ્મિક અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા આવશે. એકત્રિત ખોટ હોય ત્યારે શું આવશે? તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે ઉધાર બાકી, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે, તે સંશોધન વિકાસ ખર્ચ ખાતે, તે નહીં માંડી વાળે મહેસૂલી ખર્ચ ખાતે આવશે. વિદ્યાર્થી મિત્રો આ મેં તમને બે આમનોંધ જોઈ. જ્યારે તમે મોટા દાખલા ગણીશો ત્યારે આ બે નિયમ તમને કામમાં લાગશે. આ બે નિયમ ભૂલતા નહીં બરાબર. શું નિયમ છે? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની કે બાજુ હોય જમા. હું એકત્રિત નફો. એકત્રિત ખોટ ક્યાં આવે? તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુએ. હવે જ્યારે મોટા દાખલા પ્રવેશના ભણીશું ત્યારે મારે એક સવાલ છે. એકત્રિત ખોટ ક્યાં આવે? તો કે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુએ. એકત્રિત નફો ક્યાં આવે? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુએ. એ આવશે.
ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 12 નો શરૂ કરવો છે દાખલા નંબર 12 દાખલા નંબર 12 ની હું તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા દાખલા નંબર 12 માં આપણે ટૂંકો દાખલો છે નાનો દાખલો છે જે આપણે બોર્ડ ની અંદર પૂછી શકાય 3 માર્ક્સ ની અંદર દાખલા તરીકે બોર્ડ પૂછવું હોય તો 4 માર્ક્સ ની અંદર તો પૂછી શકાય રેડી જોઈએ આપણે શું દાખલો આપણો છે તો કે ભાઈ અલય અને સંકેત 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદાર છે અને નીચે આપેલી માહિતી પરથી એકત્રિત નફો અને એકત્રિત ખોટની આમનો આપણે લખો આવો આપણે કીધું છે બરાબર પછી લખ્યું છે તો હવે તમને કઈ કઈ વસ્તુ આપેલી છે તો પહેલું તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ચોપડી તમે જોયું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી તમને આપી 18000 પછી શું આપ્યું છે તો કે બીજી વસ્તુ તમને આપી છે અનામત ભંડોળ 27000 રૂપિયા ત્રીજું તમને શું આપ્યું છે કારીગર નફા ભાગ ભંડોળ અને ચોથું તમને શું આપ્યું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ રૂપિયા 21000 રૂપિયા તમને આપેલા જો ચેક કરજો બરાબર ઓકે તો આટલી બધી માહિતી તમને આપેલી છે ઓકે આ તમને દાખલાની રકમ હવે દાખલો ગણવો કઈ રીતે તો બોલો પહેલી વસ્તુ શું છે તો કે ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે બોલો ઉધાર બાકી હોય તો આ આવે બોલ્યું છે એ એકત્રિત ખોટ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એને શું કહેવાય એકત્રિત ખોટ લઈને ઉધાર બાકી કૌંસમાં એટલે આ આમનોમાં પણ તમે બરાબર લખી લેજો યાદ ભૂલાઈ ન જાય નફો કહેતા શું હોય એની બાકી જમા હોય આ જમા હોય એટલે નફો થયો ઉધાર હોય એટલે ખોટ થઈ તો આપણે આ લખવી પડે શું છે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કે નફા નુકસાન ખાતે રેડી આ નો છે પણ એમ પૂછે તો જાહેરાત ઝુંબેશ ખર્ચ તો હું આવે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા આ આપણે લખવી પડે બોલો એક જ વસ્તુ છે તો આપણે ચાર માંથી બધું ભેગું નું આપ્યું હોય ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ આપણે આપેલું હોય આમાં પણ એવું હોય અનામત પર બધું એકનું આપે કરો હોય નફા નુકસાન ખાતું સામાન્ય અનામત મૂડી અનામત કારીગર અકસ્માત ભંડોળ બધું ભેગું નું આપેલું હોય એ તમને બધું અલગ અલગ આપેલું છે તો આપણે અલગ અલગ સમજવાનું છે આમનો પણ અલગ લખવા રાખે તો બોલો એનું શું છે એક નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ કહેવાય આ બનાવ છે અહીં ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા વાયુ છે તો ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર કે નફા નુકસાન ખાતે પણ ભાગીદારના મૂડી ખાતા ઉધાર કે ભાગીદાર બે છે તો બંને નામ લખવા પડશે શું છે અલયના મૂડી કે ચાલુ ખાતે ઉધાર સંકેતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કે નફા નુકસાન ખાતે જમા નફા નુકસાન પ્રમાણે કેટલું છે 2:1 તો 18000 ના ભાગલા પાડો 2:2 માં 18000 ભાગલા પડશે 2:2 માં 12000 રૂપિયા અને 6000 રૂપિયા આવી ગયા વેચાઈ ગયા હવે પછીનો પોઈન્ટ નંબર બીજો એમાં પોઈન્ટ કયો આવે છે તો કે ભાઈ અનામત ભંડોળ આવે છે તો અનામત ભંડોળ ક્યાં છે તો આપ્યું છે અનામત ભંડોળ તો એને ઉપરવાળે આમ લખવી પડે હું આનો બને છે અનામત ભંડોળ ખાતે ઉધાર ભાગીદારના મૂડી ખાતે જમા એને બનાવવાનું હોય તો આ આવી જાવ અનામત ભંડોળ ખાતે ઉધાર તો ભાગીદારના કોણ છે અલયના મૂડી ખાતે ચાલુ ખાતે સંકેતના મૂડી ચાલુ ખાતે 27000 રૂપિયા છે 27000 ના ભાગલા પડો 2:1 માં 18000 રૂપિયા હવે આગળ પછી કીધું કારીગર નફા ભાગ ભંડોળ આપ્યું તમને યસ હવે એને તમારે આમાં ક્યાંય કારીગર નફા ભાગ ભંડોળ જોઈ લો આપણે આ નોંધમાં ક્યાંય એનું તૈયારી કરી લે આપણે ફરી વાર જેને ન બનવે નફા નુકસાન ખાતો નફો જવાબ આપી સામાન્ય અનામત મૂડી અનામત ભંડોળ આકસ્મિક અનામત ભંડોળ કારીગર અકસ્માત વળતર ભંડોળ કારીગર વધઘટ અનામત ભંડોળ જેમાંથી કોઈ જગ્યા ઉપર તમને જો હું કે દીધું છે કારીગર નફા ભાગ ભંડોળ નથી આમાં પણ ટેલી કરી લો નફા નુકસાન ખાતું ઉધાર બાકી જાહેરાત ઝુંબેશ કર સંશોધન વિકાસ કરતા નહીં માંડી વાળા મહેસૂલી કરતા પણ કોઈ જગ્યા ઉપર આપણને કારીગર નફા ભાગ ભંડોળ આપ્યું નથી અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ છે નફા ભાગ ભંડોળ નથી તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ કયા છે ઈ લખું અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા આ બંને વસ્તુ વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં આ બંને વસ્તુ દેવું છે દેવું રેડી આ દેવું છે અને આને કોઈ દિવસ વેચવામાં આવતું નથી એટલે જો મેના ભાગલા પડે રકમમાં ડેશ મૂકી દીધો કોની કુજી કારીગર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું ગણવામાં આવશે એને વેચવામાં આવશે નહીં આગળ એના
એના પછીનો પોઈન્ટ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ ટેલી કરો છે. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું છે? 21000 રૂપિયા છે. રેડી? પણ તમે પેરેગ્રાફમાં વાંચો. પેરેગ્રાફમાં શું છે? કારીગર અકસ્માત વળતર ભંડોળમાંથી 6000 રૂપિયા કારીગરને દાવો કરવામાં આવ્યો છે. એટલે કારીગરે દાવો કર્યો છે મને 6000 રૂપિયા આપો. તો 21000 માંથી 6 દઈ દીધા. વિધા કેટલા? 15000 રૂપિયા. તો 15000 ભાગલા પડવાના. શું કીધું? કારીગર અકસ્માત વળતર ભંડોળ છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ યસ. તો આમાં પહેલા કોમન હું બને કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા બની ગયા. જોઈએ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે અલયના મૂડી ખાતે સંકેતના મૂડી ખાતે. ઓકે, પ્રમાણ પણ કયું લેવાનું છે? તો કે 2 છે 1 ના પ્રમાણમાં લેવા છે. 15000 ના ભાગલા પાડો 10000 ને 5000 રૂપિયા આવશે. ઓકે, ચાલો તો 18000 9000 5000 રૂપિયા આનો સરવાળો કરો તો બંને બધું કેટલા આવવો જોઈએ? 60000 રૂપિયા. બંને સરવાળો સરખો થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને આ વાત કરી છે દાખલા નંબર 12. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 એ પૂર્ણ થયો. હવે આના પછીના આપણે દાખલા નંબર 13 પણ આપણે આવશે પણ આપણા નેક્સ્ટ વિડિયોની અંદર. ઓકે, ત્યાં સુધી વિડિયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.